મિત્રો જેવા જ તમે ચીખલીમાં એન્ટર થશો ત્યાં આ બ્રિજ છે એના નીચેના રોડમાં સર્વિસ રોડમાં તમે કહી શકો કે નીચેનો રોડ તમે કહી શકો ત્યાંથી સીધું જ ખૂણા ઉપર સીધું આવશે અને અહીંનું એક મને ખાસ વસ્તુ ગમી કે રસોડું જોઈને નાસ્તો કરો મિત્રો. આ એનો કોન્સેપ્ટ છે અને આ જે જગ્યા છે એની વિચારધારા તમને કહી દઉં કે જે પણ બહેનું એવી બહેનું હોય કે જે એને ખાસ ઘર ચલાવવાની જવાબદારી હોય તેવા લોકોને અહીંયા કામ આપવામાં આવે છે એટલે ખૂબ જ એક સારો એવો કોન્સેપ્ટ છે. તો અહીંયા લખ્યું છે કે જો તમે અહીંયા આવીને નાસ્તો કરો તો કોઈક સેવા કાર્યથી કમ નથી. એટલે ઘણા બધા લોકો છે મિત્રો જે અહીંયા સ્ટોપ લેતા હોય એ અહીંયા આવીને નાસ્તો કરતા જ હોય છે. તો એ ખાસ વસ્તુ છે આ જગ્યાની. અમે મિત્રો નાસ્તો કર્યો, ખૂબ મજા આવી. સારું એવું સિમ્પલ ને સાદું ખાવાનું હતું, સાત્વિક ખાવાનું હતું, ડુંગળી લસણ વગરનું. હરે કૃષ્ણ જેવું નામ છે એવું જ કામ છે. તો તમે બી આવો તો અહીંયા ચોક્કસથી મુલાકાત લેજો. ચાલો આપણી જર્નીને આગળ વધારીએ અને આપણી જે આજનો મેન રેસીપી છે ઉંબાડિયું, જેના માટે હું અહીંયા ખાસ આવ્યો છું તેના તરફ આગળ વધીએ. નમસ્કાર મિત્રો, અમદાવાદની સ્વાદપ્રિય જનતા માટે હું 23, 24, 25 અને 26 ડિસેમ્બરના રોજ આવી રહ્યો છું અમદાવાદમાં મારી કાઠિયાવાડી વાનગીઓ લઈને. સૃષ્ટિ દ્વારા જે આયોજન થયેલું છે આપણી સાત્વિક મહોત્સવનું, તેમાં તો તૈયાર રહેજો. હલો નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે ખાસ હું આવ્યો છું ચીખલી. આપણે મુંબઈ જે હાઈવે છે તમે મારી પાછળ જોઈ શકો છો, જે મુંબઈ હાઈવે આવે છે ત્યાંથી એક વચમાં મિત્રો ક્રોસ પડે છે. ત્યાં આગળ એક દીપ્તિબેન ઉંબાડિયાવાળા કરીને છે, એને માટે હું અહીં ખાસ આવ્યો છું. તમે જુઓ અહીંયા છે ઉંબાડિયું લખેલું છે. અહીંયા પાછળથી તડકો આવે છે એટલે થોડુંક તમને કદાચ પ્રોબ્લેમ પડશે જોવામાં, પણ હું ટ્રાય કરું કે તમને બોર્ડ એનો દેખાય કે જો આ દીપ્તિબેન છે ઉંબાડિયું અને એનો પોક ખાસ કરીને એના માટે અહીંયા ઘણા બધા લોકો આવતા હોય છે. તો મિત્રો હું પણ આવી ગયો છું અને ચાલો તમને બતાડું આગળ કે કઈ કઈ ટાઈપની એની પ્રોસેસ કરવામાં આવે છે, ઉંબાડિયાની ખાસિયતો શું હોય છે. ઉંબાડિયું મેં ઘણીવાર આમ તો ખાઈ લીધું છે, આજે બી આ મારું બીજી વાર ઉંબાડિયું ખાઉં છું. આની પહેલાં બી મેં ટેસ્ટ કર્યો હતો, ત્યાં બી ઠીક હતું, પણ અહીંયા ખાસ અમે આવ્યા છે કારણ કે અહીંનું ઉંબાડિયું છે એ ખૂબ જ ફેમસ છે, ખૂબ જ જાણવાલાયક છે અને જોવાલાયક જગ્યા છે. અને આ દીપ્તિબેનનું ઉંબાડિયું છે, ખાસું એવું નામ છે મિત્રો આનું, એટલા માટે હું અહીં આવ્યો છું. એની સ્પેશિયાલિટી છે ઉંબાડિયું. આ તમે જુઓ અહીંયા અત્યારે 3 માટલા છે પાકી રહ્યા છે, તો તમે જોઈ શકો. અત્યારે મિત્રો હજી ટાઈમ એવો છે કે આ જમવાનો કે નાસ્તાનો એવો પ્રોપર ટાઈમ નથી, તેમ છતાં બી અહીંયા ઘણા બધા માણસો છે ને મિત્રો, તમે જુઓ આવતા હોય છે. અત્યારે બી ઘણા બધા એવા માણસો છે. તો ચાલો આપણે જઈએ, વાત કરીએ, આગળ તમને જણાવીએ અને જોઈએ. તો જો મિત્રો અહીંયા દીપ્તિબેન પોતે છે એ આપણા માટે ઉંબાડિયું બનાવી રહ્યા છે. દીપ્તિબેન, ઉંબાડિયામાં શું શું વસ્તુઓ નાખવામાં આવે છે, કઈ ટાઈપનો મસાલો હોય છે અને એની બધી માહિતી અમારા દર્શકોને આપો. કયા કયા ટાઈપના શાકભાજી હોય છે? એમાં લીલો મસાલો આવે, હા, પછી લસણ ને મતલબ કે લીલી લસણ ને ફુદીનો ને કડી પત્તા ને બધું નાખવામાં આવે. બરોબર છે. ગરમ મસાલો નાખવામાં આવે, હા, હળદર, મતલબ કે આપણે શાક બનાવીએ તે ટાઈપનું બધું મટીરિયલ આવે. બરોબર. અને શાકભાજી કયા કયા ટાઈપના ખાસ આમાં હોય છે? રટાડું, શક્કરિયા, બટાકા, રીંગણ, પાપડી, લસણ. બરોબર છે. અને એ તમે શું નાખ્યું? તેલ. તેલ. ઓકે. તો આમાં તેલ હોય છે મિત્રો, તેલ ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખવામાં આવે છે અને બધા નોર્મલ મસાલા હોય છે, કાંઈ બધા ખાસ મસાલા બી નથી હોતા. પણ આની જે તીખાશ હોય છે એ ખાસ હોય છે, જે મરચાંથી હોય છે. જાડું મીઠું બી જો અહીંયા નાખવામાં આવે છે. અને પાકતા કેટલો સમય લાગે? પોણો કલાક જેવો લાગે. પોણો કલાક જેવું પાકતા લાગે. અને આ બધું શાકભાજી કાચું જ હોય છે, બરોબર ને? હા, તમામ શાકભાજી જો મિત્રો અહીંયા હોય છે ને એ કાચું જ હોય છે. અને ઉપરથી હવે શક્કરિયા, ગાજર છે એ બી ભેળવામાં આવી રહ્યા છે. રતાળા છે, રીંગણ છે, બટાકા છે. એમાં જે રીંગણ બટાકામાં જે મસાલો ભર્યો એ શું મસાલો છે? એ પણ લીલો મસાલો જ આવે.
ઓકે, લીલો મસાલો. તો લીલો મસાલો બધામાં ભરેલો છે. ચટણી ટાઈપનો જે ઘટ મસાલો હોય છે, અને એ બાદ આ જો માટલામાં આવી રીતે ભરવામાં આવતું હોય છે. હા, કેટલા કિલોનો મટકો હોય છે અંદાજે? મટલાને શાકભાજી કેટલા કિલો હોય છે? એવું કંઈ નક્કી નહીં મળે, જેટલી મોટી સાઈઝ તેટલું વધારે ઉબાડ્યું. એમ નહીં, એટલે 10 કિલો આમાં સમય જાય કે ન સમય? એમ નહીં, 10 કિલો જેટલું નહીં આવે, 9-8 કિલો જેટલું 8 કિલો જેટલું આવી જાય ને. તો જો મિત્રો, આ એક બેચ છે એ 8 કિલોની છે. 8 કિલો શાકભાજી છે એક મટકામાં આવી જતી હોય છે. અને હું તમને આગળ ચટણી બી બતાવી દઉં. જો આ ટાઈપની ચટણી હોય છે, જે લીલો મસાલો કહે છે, અને એ આવી રીતે બટેટામાં છે ભરવામાં આવતી હોય છે. અહીંયા મકાઈ બી નાખવામાં આવે છે. બીજે મકાઈ ક્યાંય જનરલી જોઈ નથી ઉંબાડિયામાં અમે. પણ તમે સ્ટાર્ટ કરી કે પહેલેથી જ નાખો છો? નહીં, અમે સ્ટાર્ટ કરેલું. ઓકે. તો જો આ લોકો એક થોડીક નવી વસ્તુ આમાં કરી છે કે ભેગી મકાઈ બી નાખે છે. બાકી જનરલી મેં હજી સુધીમાં ઉંબાડિયામાં ક્યાંય મકાઈ જોઈ નથી. આપણે લીલી મકાઈ છે, કાચી જ છે ને કે બાફેલી છે? કાચી. ઓકે, કાચી મકાઈ બી નાખવામાં આવે છે. કલાર નામની વનસ્પતિ છે, જો એના પાન છે. આ ટાઈપની વનસ્પતિ હોય છે, જો મોટા મોટા પાન હોય છે. અને ઉંબાડિયામાં જે ખાસ હોય છે ને મિત્રો, એ આની જ સુગંધ હોય છે. એ વચમાં બી નાખવામાં આવ્યા, નીચે બી નાખવામાં આવ્યા. તો એ રીતે આખું માટલું છે પેક થઈ જશે હવે. જો આખું માટલું ભરાઈ ગયું છે હવે. અને ઉપરથી હજી બી પાન છે એ નાખવામાં આવી રહ્યા છે. તો જો આવી રીતે નાની નાની જે લીલી લાકડીઓ હોય છે, ડાળીઓ, એના મદદથી એને આવી રીતે પેક કરી દેવામાં આવે છે. અને ઉપર 3-4 પાપડી બી મૂકવામાં આવી. અને આ રીતે જો ટ્રોલી ટાઈપનું છે, એમાં લઈ જવામાં આવે છે. ખેણું પેડી તમે રખતો ને હવે નીકળી નહીં કે બાદ રસ્તામાં. હવે એ સવાલ નથી, પણ બે ટીવીની વાત આમ. તો જો સૌપ્રથમ મિત્ર સેમ્પલ મૂકવામાં આવ્યા છે. એને સેમ્પલ કે છે 4 સિંગું 5 સિંગું નાખવામાં આવે, અને એને મૂકીને પછી આખું જે મટકો છે એને તૈયાર કરવામાં આવે. ને હવે છે એમાં બળતણ રેડી કરવામાં આવશે બીજાની જેમ. જેવા બળતણ જો તમે આમાં છે, એવી જ રીતે તમામ મિત્રો છે ને બળતણ નાખી અને સળગાવવામાં આવશે. તમે જુઓ આ રીતે આમાં કોલસા ઓલરેડી સળગે જ છે. બે ભાઈઓ છે અલગ અલગ, જુઓ તમે, બે ભાઈઓ છે સતત આ જે તાપમાન હોય એને મેન્ટેન કરતા હોય, બળતું છે એ સળગાવતા રહેતા હોય. અને એ રીતની પ્રોસેસ હોય એમાં સતત ચાલતી રહેતી હોય છે. તમે જુઓ હજી જો લાકડા સળગતા હજી મૂક્યા જ છે, અને બીજે છે એ સરખા બી કરતા હોય છે. અહીંયા મિત્રો ખૂબ જ સારી એવી ગરમી છે. તો જો મિત્રો, આ જે ઉંબાડિયું છે રેડી થઈ જાય તે પછી એનો આવો કંઈક લુક આવતો હોય છે. આ ગરમા ગરમ ઉંબાડિયું છે, આમાં જુઓ. ચાલો મિત્રો કાઢી દો એટલે અમે સીન લઈ લઈએ. જો આ રીતે લાઈનમાં બ્રાક બધા બે માટે બદલા ચાલ. એટલે મેં જોખડવાનું કરું, એટલે મેં જોખડવું. તું તો પૂછી ફરાઈને સાગર આવ્યું, આખી ફાટી
તો જો મિત્રો અહીંયા ઘણા બધા કસ્ટમર છે એ લાઈનમાં ઊભા છે અત્યારે. તો દીપ્તિબેને જોયું આપણા માટે ઉંબાડિયું છે એ બનાવ્યું, આખું તૈયાર કર્યું. અને અત્યારે જો કસ્ટમર ઓલરેડી વેઇટ કરતા હતા ક્યારના કે નવો ફ્રેશ માલ આવે ત્યારે એ લોકો આમાંથી લઈ લે. 2.5 કિલો દીપ્તિબેન આનો ભાવ શું છે? 300 રૂપિયા કિલો. 300 રૂપિયાનું કિલો હોય છે. અને તમારું એડ્રેસ કહી દો અને ટાઈમિંગ કહી દો. એડ્રેસ ડુંગરી, વલસાડ ડુંગરી, બાલાજી ફેક્ટરીના અગાડી 2 રોડની વચ્ચે. ને ટાઈમ સવારે 8 થી સાંજે 10:30 11 વાગે. બરોબર. જો મિત્રો અહીંયા પોખવડા બી છે, અહીંયા એને બી તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે અહીંયા સેવની અલગ અલગ વેરાયટી બી એક બે દેખાઈ રહી છે, લીલી, પીળી, લાલ એવી. તો અહીંયા એને બી ગરમા ગરમ પોખવડાને આવી રીતે કાઢી અને બનાવવામાં આવતા હોય છે. તો એ બી અમે ઓર્ડર કર્યા છે મિત્રો. અમે 3 જણા છીએ એટલે 1 કિલો ઉંબાડિયું અને થોડા ઘણા ટેસ્ટિંગ માટે ખાલી થોડા ઘણા પોખવડા લઈ લઈએ, જેથી આપણે ખબર પડે કે અહીંનો બધી વસ્તુનો એકચ્યુઅલ ટેસ્ટ કેવો છે. અમારી તો ખૂબ જ ભાવે એટલે સારી એવી ક્વોન્ટિટીમાં કહી દીધું છે અમે 3 જણા વચ્ચે કિલો. તો જો મિત્રો અમારા પોખવડા છે એ આવી ગયા છે, સાથે લીલી ચટણી અને એકદમ કુરકુરા અહીંના જે ખાસ કહેવાય છે પોખવડા. એ જો મિત્રો આ છે એ લીલી જુવારનો પોખ છે, જેનાથી આ બધી વસ્તુ બનતી હોય છે. અને તમે આમણામ બી ખાઈ શકો અને એના પોખવડા બી બનતા હોય છે અને આની બીજી ઘણી બધી વસ્તુઓ બી બનતી હોય છે. અને જો અહીંયા સાથે મેં 100 ગ્રામ છે એ પોખ બી લીધો છે. તો જો મિત્રો અહીંયા આપણી પાસે એક ખાલી પોખ છે, એક સેવવાળો મિક્સ પોખ છે અને આપણે એક સાદા આ જેના પોખવડા અને ચટણી હોય છે એ છે. ત્રણેય વસ્તુ અહીંયા મગાવી લીધી થોડી થોડી ક્વોન્ટિટીમાં. ત્યાર પછી અમે ઉંબાડિયું ખાશું, પહેલાં આ ચાખી લઈએ. ચાલો શરૂ કરીએ. તો જો મિત્રો સૌપ્રથમ હું તમને પોખવડું છે થોડું નજીકથી બતાવી દઉં, જેથી તમને એનો લુક છે ઓવરઓલ ખબર પડે કે કઈ ટાઈપનો લુક હોય છે. એક ટાઈપના પકોડા ભજીયા ટાઈપનું જ છે, દાળવાળા જે ટાઈપનું હોય છે એ જ થોડા ક્રિસ્પી હોય એવું દેખાય છે. અને સાથે સાથે જુઓ એકદમ ઠંડો છે. આપણે લીલો પોખ છે, જારનો પોખ છે અને એક આ ભેળ ટાઈપનું એ લોકોએ મિક્સર બનાવીને આપ્યું છે. સેવનું અલગ અલગ છે તો એ છે. પોક છે એકદમ હેલ્ધી અને સિમ્પલ વસ્તુ તમે કહી શકો. આ ઘઉંનો બી આપણે લીલા બનાવતો છીએ, આનો બી બને છે. આ બાજુ જે જુવારનો પોક છે એનું ખૂબ જ ચલણ છે. હવે ગરમ ને ક્રિસ્પી જે પકોડા છે એનો ટેસ્ટ ખરેખર ખૂબ જોરદાર છે. બહાર એકદમ ક્રિસ્પી અને અંદરથી થોડા સોફ્ટ. પણ આની જે સુગંધ છે ને ઓવરઓલ મિત્રો ગજબ સુગંધ છે એમ. જો તમને બતાવી દઉં મિત્રો, અહીંયા 500 ગ્રામની અમારે પ્લેટ આવી ગઈ છે. આજે અમે ભૂકા કાઢવાના મૂડમાં છે, કારણ કે સુરતથી સ્પેશિયલ મિત્રો હું અહીંયા માત્ર ને માત્ર ઉંબાડિયું બનતું જોવા અને ખાવા આવ્યો છું. પછી હું બી તમને આને ડિટેલમાં રેસીપી બનાવીશ, વાળી આપણે બનાવવાના જ છીએ. એની પહેલાં મારે જ્યાં જ્યાં ફેમસ જગ્યા હતી ને એનો ટેસ્ટ કરવો હતો, એટલા માટે હું ખાસ આવ્યો છું. આપણે જો મિત્રો એકદમ ગરમા ગરમ ફૂલ ગરમ છે અને ટચ કરવું બી અત્યારે ઇમ્પોસિબલ છે, ઓલમોસ્ટ એટલું ગરમ છે. તમને તેમ છતાં બી હું લુક દેખાડી દઉં. જો તમને આપણે બટેટું દેખાડ્યું તમને. આ છે સક્કરિયું અને ભરેલા મરચાં છે કે રીંગણા છે? રીંગણા છે. ઓકે, રીંગણા બી છે આમાં. અને રતાળું છે, જો રતાળું બી છે અને પાપડી. આના વગર તો અધૂરું છે. મેન જે છે આમાં પાપડી હોય છે, આ સુરતી એ જ ઉંબાડિયાની ખાસ વસ્તુ હોય છે, મેન વસ્તુ હોય છે. ચાલો હવે ખાઈએ, આનંદ માણીએ અને પછી તમને આગળ ડિટેલ જણાવીશ.
નમસ્કાર મિત્રો, અમદાવાદની સ્વાદપ્રિય જનતા માટે હું 23, 24, 25 અને 26 ડિસેમ્બરના રોજ આવી રહ્યો છું અમદાવાદમાં મારી કાઠિયાવાડી વાનગીઓ લઈને. સૃષ્ટિ દ્વારા જે આયોજન થયેલું છે આપણી સાત્વિક મહોત્સવનું, તેમાં તો તૈયાર રહેજો મિત્રો. આજે સવારથી જ મેં ઓછો નાસ્તો કર્યો તો, બપોરે બી ખૂબ ઓછું જમ્યો હતો. અને જે બધી પેટની જગ્યા છે ને, તમને કહું દિલથી ઉંબાડિયા માટે રાખી હતી. અમે 1 કિલો ઉંબાડિયું લીધું અને સાથે સાથે 300 ગ્રામ છે બીજી વસ્તુઓ ખાઈ ગયા અને ઘણી બધી ચટણીઓ ખાઈ ગયા અને સાઈડમાં વસ્તુ અલગ અલગ હતી, છાશ ઘણી બધી પી ગયા અને ખરેખર ફૂલ વસૂલ થઈ ગયા પૈસા, ધક્કો વસૂલ થઈ ગયો. સ્પેશિયલી માત્ર ને માત્ર મિત્રો હું અહીંયા ઉંબાડિયા માટે જ આવ્યો છું અને ધક્કો વસૂલ થઈ ગયો છે. અને આ પ્લેસ છે ખરેખર વિઝિટ કરવા લાયક છે. તમે સુરત આવો તો સ્પેશિયલી બી અહીંયા આવી શકો છો, અથવા તો અહીંયા મુંબઈ હાઈવે પર તમે નીકળતા હોય ક્યારે બી તો તમને એડ્રેસ તો ઓલરેડી દીપ્તિબેને કહી જ દીધું છે, હું નીચે બી તમને લખીને આપી દઈશ. ત્યાં આવી જજો, ચોક્કસથી મજા માણજો. ચાલો ફરી મળીશું આવજો સાથે. થેન્ક યુ સો મચ, બાય બાય, ટેક કેર, આવજો. તો જો મિત્રો, આપણે પકોડા બી ખાધા અને સાથે સાથે એક બીજી નાનકડી બાજુમાં જગ્યા છે, ત્યાં અત્યારે હું આવ્યો છું. અને તમે જો પોક પેટીસ છે અને સાથે લીલી ચટણી છે. તો તમને ચાલો પોક પેટીસ બી નજીકથી દેખાડી દો એકદમ કેવો લુક હોય છે. જો કે નોર્મલ આપણે પેટીસ હોય તો એ ટાઈપની પેટીસ હોય છે, ગરમા ગરમ અને બીજી વાર ફ્રાય કરીને આપી છે. અને સાથે જો સુરત ટાઈપની જે લીલી ચટણી અહીંયા ખૂબ જ ફેમસ છે, આ ટાઈપની ચટણી, એ ચટણી છે. તો જો મિત્રો, આ છે કટલેસ છે ને, એનો અંદરનો તમને લુક દેખાડી દઉં. પોખનો મસાલો અંદર બી એમાં હોય છે પેટીસમાં, સોરી કટલેસની પેટીસ.